અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। અમરેલી જિલ્લાએ ઘણા દિગ્ગજ નેતાઓ આપ્યા છે। ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા હતા, તે પણ અમરેલીના જ હતા। અમરેલી જિલ્લાએ ઘણું આપ્યું છે, પરંતુ અમરેલી જિલ્લો વિકાસની દ્રષ્ટિએ હંમેશા પછાત રહ્યો છે। ત્યારે અમરેલી જિલ્લાના જાગૃત નાગરિકો દ્વારા અમરેલી જિલ્લા વિકાસ સમિતિના નેજા હેઠળ વિવિધ મુદ્દાઓ જેવા કે અમરેલી એસટી બસ સ્ટેશન શરૂ કરવું, મકાન વેરા અને વ્યવસાય વેરાઓ ઘટાડવામાં આવે, લાઠી રોડ ફાટક પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવે સહિતના 10 મુદ્દાઓને લઈને અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ભારત દેશ દિવસે ને દિવસે વિકાસ કરતો જાય છે, ત્યારે ગુજરાતના બીજા જિલ્લાઓની વાત કરીએ તો અમરેલી જિલ્લો એ ઘણો પછાત રહી ગયો છે। યુવાનો પણ પોતાની રોજગારી માટે સ્થળાંતર કરી રહ્યા છે અને બીજા જિલ્લામાં જવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેના કારણે અમરેલી જિલ્લાનો વિકાસ અટકી ગયો છે હોય તેવું લાગે છે। હવે અમરેલી જિલ્લા વિકાસ સમિતિ દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર સમક્ષ વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે। જો આગામી સમયમાં આ મુદ્દાનું નિરાકરણ નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જેકે ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। આજે અમે કલેક્ટર ઓફિસે આવેદન આપવા આવ્યા છે। અમરેલી જિલ્લા વિકાસ સમિતિમાંથી અમે આવીએ છીએ બધા અમરેલીના હિત માટે પ્રશ્નો રજૂ કરવા માટે આવેલા છે। પહેલો પ્રશ્ન અમારો એવો છે કે અમરેલીમાં એસટી ડેપો 6 વર્ષથી કાર્યરત છે ને અત્યારે કામ ચલાવ એસટી ડેપોની પણ હાલત ખૂબ ખરાબ છે। તો ઝડપી એકદમ એસટી ડેપો ચાલુ થાય એવી અમારી મુખ્ય રજૂઆત છે। બીજી રજૂઆત છે, અમરેલીમાં ઢોરનો ખૂબ જ ત્રાસ છે અને બહુ જ અતિશય ત્રાસ છે, તેનો નિકાલ કરે યોગ્ય જે રીતે। બીજો પ્રશ્ન, અમારે પાણી અમરેલીમાં દરરોજ આવે છે। ગુજરાતમાં કદાચ પહેલું શહેર એવું અમરેલી હશે કે અમરેલીમાં 3-4 દિવસે પાણી વિતરણ થાય છે। અમરેલીમાં દરરોજ પાણી વિતરણ થાય એવી અમારી માગણી છે। દરરોજ પાણી વિતરણ થાય એવી અમારી માગણી છે। રોડ ઉપર કે કોઈ જગ્યાએ લેડીઝ ટોયલેટ નથી, એ લેડીઝ લોકો ખૂબ જ પ્રોબ્લેમ અનુભવે છે। તો માટે અમરેલીમાં એક લેડીઝ ટોયલેટ 2-3 જગ્યા ઉપર મેન બજારમાં થાય એવી પણ અમારી એક માગણી છે। અને ડેમનું પાણી 50% જ ભરવામાં આવે છે। ડેમ એટલો બન્યો છે, એટલા કરોડોના ખર્ચે બન્યો છે, છતાં પાણી 50% જ ભરવામાં આવે છે। તો એને ફૂલ પાણી ભરે, જેની કેપેસિટી હોય ત્યાં સુધી પાણી ભરે એવી અમારી ખાસ માગણી છે। બીજું, અમરેલીમાં હાલ બ્રોડગેજ કામ ચાલુ હોય તો સૌથી વધારે અવર જવરવાળો રસ્તો વરસરા રોડ કહેવાય, ત્યાંના રેલવે ફાટકની અંદર એની ઉપર ઓવરબ્રિજ બને તો એવી અમારી ખાસ માગણી છે। અને અમરેલીમાં સિટી બસની મુખ્ય સમસ્યા છે, એ પણ અમરેલી ગુજરાત આખામાં અમરેલી શહેર એવું છે કે સિટી બસની વ્યવસ્થા નથી। તો સિટી બસ ચાલુ કરે અથવા ઈ રિક્ષા ચાલુ કરે અથવા ઈ બસ ચાલુ કરે અને એક જગ્યા ઉપર એવો પોઈન્ટ આપે અને ટાઈમ ટેબલ મુજબ વ્યવસ્થિત ચાલે, જેનાથી અમરેલીની પ્રજાને આવવા જવાનો ખર્ચો બચે, વ્યવસ્થિત એને લાભ મળે એવી એક અમારી મુખ્ય રજૂઆત છે। સિટી બસ છે પણ ચલાવતા નથી। સિટી બસ છે એ બંધ હાલતમાં છે, એને ચાલુ કરે અથવા તો નવી ઈ રિક્ષા કે ઇલેક્ટ્રિક બસ મૂકે એવી અમારી માગણી છે।